તમારું આજના તાજા નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો ગુજરાતમાં 26 અને 27 જુલાઈના વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા હાલ રહેલી છે। અને મિત્રો ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 26 અને 27 જુલાઈના રોજ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। આજે 26 જુલાઈના રોજ સૌથી વધુ તીવ્ર વરસાદની આગાહી ઉત્તર ગુજરાત માટે કરવામાં આવી છે। આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જે અતિ ભારે વરસાદ સૂચવે છે। ખાસ કરીને મહેસાણાથી બનાસકાંઠા સુધીનો પટ્ટો સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે, જે એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે આ જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આવતીકાલ એટલે કે 27 જુલાઈના દિવસની વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરીથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે અને કચ્છના ભચાઉ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત એક નવી સિસ્ટમ વડોદરા તરફ સક્રિય થતી જોવા મળી રહી છે, જેના કારણે વડોદરામાં અતિ ભારે વરસાદની સંભાવના છે। જો વડોદરામાં વરસાદની તીવ્રતા વધશે તો આખા મધ્ય ગુજરાતને અસર કરશે। જો કે વરસાદની સૌથી વધુ તીવ્રતા વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે તેવું અનુમાન અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો છેલ્લા કેટલાક સમયથી ઓછા વરસાદના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવાથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। અને આ 2 દિવસ એટલે કે 26 અને 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ અને ઉત્તર ગુજરાત અને હવે કચ્છ સુધીનો સમગ્ર પટ્ટો વરસાદથી પ્રભાવિત થવાનો છે। અને ઉત્તર ગુજરાત અને કચ્છ માટે અતિભારે વરસાદ માટે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની આ આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। નાગરિકોને પણ વરસાદ દરમિયાન સલામત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। જિલ્લાવાર વરસાદની એલર્ટની સંપૂર્ણ માહિતી માટે સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓ પર ખૂબ ધ્યાન આપવું અત્યારે હાલ જરૂરી બની ગયું છે। ત્યારબાદ મિત્રો અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ, ત્યારે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં મિત્રો એક સાથે 5 જેટલી મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં આફતરૂપી વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે અમદાવાદ શહેરમાં ગઈકાલે 11.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ વરસાદે વર્ષ 1927 પછીનો એટલે કે છેલ્લા 99 વર્ષનો જુલાઈ મહિનાનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે। આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। અને મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ એક સાથે સક્રિય હોવાના કારણે આજે પણ અમદાવાદ, વાવથરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને ગાંધીનગર સહિતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં પવનના તેજ ફૂંકાવાની સાથે અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ ફરી જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે લો પ્રેશર અને મોન્ટ્રુફ એક સાથે સક્રિય થયો છે, જેના કારણે મિત્રો અમદાવાદ સહિત મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, ગાંધીનગર સહિતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં પવનના તેજ ફૂંકાવાની સાથે અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, અમરેલી અને બોટાદમાં તકેદારીના ભાગરૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને ગુજરાતમાં ચોમાસાએ ભારે આક્રમક રૂપ ધારણ કર્યું છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOS ગાંધીનગરના છેલ્લા અહેવાલ મુજબ રાજ્યમાં મેઘતાંડવ યથાવત છે અને 2 કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી જવાનો છે। છેલ્લા 2 કલાકના ટૂંકા ગાળામાં ઉત્તર ગુજરાતના વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત ભાભર અને અરવલ્લીના ધનસુરા, અમરેલીના લીલિયા અને પાટણના સાંતરપુર તાલુકામાં 2 ઇંચથી વધુ અતિભારે વરસાદ નોંધાયો છે અને પાણીમાં ફસાયેલા 5547 લોકોનું રેસ્ક્યુ, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 5547 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ઇમરજન્સી પરિસ્થિતિ સામે લડવા માટે રાજ્યભરમાં NDRF અને SDRFની કુલ 49 ટીમો તૈનાત કરી દેવાઈ છે। આ ઉપરાંત ભારતીય સેનાની 6 ટીમોને અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે 2 ટીમોના ધોરણે ડિપ્લોય કરવામાં આવી રહી છે। વડોદરામાં એરફોર્સની ટીમ દ્વારા પણ એરલિફ્ટ અને રેસ્ક્યુ કામગીરી અત્યારે હાલ ધરવામાં આવી છે।
આ બચાવ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે વડોદરામાં એરફોર્સની ટીમ દ્વારા પણ એરલિફ્ટ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને તાપ કોસ્ટગાર્ડ દ્વારા એરિયલ સર્વે કરી સ્થિતિનો તાગ મેળવવામાં હાલ આવી રહ્યો છે। ત્યારબાદ બિલીમોરા અને ગણદેવી જેવા જળમગ્ન વિસ્તારોમાં કોસ્ટગાર્ડની ટીમો પૂરની વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે કયા વિસ્તારથી આ વિડીયોને જોઈ રહ્યા છો એ પણ અમને જણાવી દેજો, જેનાથી અમને ખ્યાલ આવે કે અમારા વિડીયો કઈ કઈ જગ્યાએથી જોવામાં આવી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચાર સાથે। ત્યાં સુધી તમે સાવચેત રહેજો। જય હિન્દ, જય ભારત।